सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सुधा तत्रतम बुद्धि संयोगम लभते पौर्वदेहिकम. પૌર્વદેહિકમ એટલે આગળના જન્મનો જે બુદ્ધિ સંયોગ છે તે ત્યાં પણ એને પાછો મળે. તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ. બુદ્ધિ સંયોગમ લભતે. તમારો અભ્યાસ ફોકટ જાય નહીં, તમારી સાધના ફોકટ જાય નહીં. બીજા જન્મમાં તમારી તૈયાર થયેલી બુદ્ધિ તમને પાછી મળે. તૈયાર થઈ નહીં હોય તો તેવી મળે, અને તૈયાર થઈ તો એવી મળે. અને એટલે જ માણસોના વિકાસમાં ફરક છે. આગળ અભ્યાસ કરીને આવેલો માણસ જુદો અને અભ્યાસ કર્યા વગર આવેલો માણસ જુદો. ફરક રહેવાનો. તમે ક્ષમતા લાવી શકતા નથી. જગતની અંદર બધા માણસો સરખા કેવી રીતના હોઈ શકે? લગાતાર 10 જન્મ માણસના લઈને એક માણસ આવ્યો હોય અને એક માણસ ગયા જન્મે બળદ હતો ને હમણાં જ માણસ થયો છે. ફરક નહીં હોય? ત્યારે વાતમાં જે માણસ સિંગડા ઉછાળતો હોય સમજી લો હજી બળદમાંથી હમણાં જ આવેલો છે. એટલે સિંગડા ઉછાળવાની ટેવ ગઈ નથી. સંસ્કાર છે, ભેગા આવવાના છે. તેથી જે માણસ બહુ સમજુ છે તો એનો અર્થ સાધના કરીને આવેલો છે. તેથી 5-10 જન્મ જેને સાધના કરી હોય તે માણસનો જન્મ જુદો અને પશુ જીવનમાંથી સીધો મનુષ્ય થયો તેમાં ફરક પડે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે બધા જ માણસો સરખા છે એ બોલવું બહુ સહેલું છે. સરખા હોઈ શકતા નથી. દરેકનો વિકાસ જુદો છે. તેથી તમે કેટલી સાધના કરીને આવ્યા છો તે તમારું આગળનું તમને પછી અભ્યાસ પાછો ચાલુ થાય એટલી વ્યવસ્થા ભગવાન કરી આપે. તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ. તમે રાતના વાંચતા સુઈ જાઓ. 50 પાના વાંચ્યા પછી સુઈ ગયા તો સવારના ઉઠીને 51ના પાનાથી વાંચો જ કે નહીં? 50 તમારે ફરીથી વાંચવા નથી પડતા. રાતના ભૂલી ગયા હતા. ઊંઘમાં તમને 50માનું એક પાનું પણ ખબર નહીં હતી ને એક પેરેગ્રાફ ખબર નહીં હતો. 50 પાના વાંચીને સુઈ ગયા, ઘસઘસાટ સુઈ ગયા. આપણે ક્યાં હતા એનું ઠેકાણું નહોતું. તો એ 50 પાના ગયા પણ કોઈ કે સાચવી રાખ્યા. અને સવારના ઉઠ્યા પછી 50 પાના ફરીથી વાંચવા પડતા નથી. તમે ત્યાં કાગળ મૂકો છો પાછો અંદર. શા માટે? હવે 51માંથી વાંચશું. એટલે આગળના 50 જેમ રાત ભેગા રહ્યા ને તેમ બીજા જન્મમાં પણ ભેગા રહે. આના જેવું જ છે. તમે રાતના જ્યાં કાગળ મૂકીને સુઈ ગયા ત્યાંથી આગળનું વાંચન શરૂ થાય. તેમ મરતી વખતે જ્યાં કાગળ મૂક્યો ત્યાંથી આગળનું શરૂ થાય. ઊંઘ અને મૃત્યુમાં બહુ ફરક નથી. એ મહાનિદ્રા કહેવાય છે. ઊંઘને મહાનિદ્રા કહેવાય. સામાન્ય ઊંઘને આપણે નિદ્રા કહીએ અને મૃત્યુને મહાનિદ્રા કહીએ. અને એટલે નિદ્રાની પછવાડે કારણ વગર મહા શબ્દ લખાય નહીં. ઘણા માણસોને મહા લખવાની ટેવ હોય, જ્યાં ત્યાં મહા લખી નાખે. કેટલેક ઠેકાણે મહત શબ્દો ન યુજ્યતે. માણસ સુઈ ગયો હોય તો મહાનિદ્રામાં પોટી ગયો છે એમ ના કહેવાય, મરી ગયો થઈ જાય. કોઈ માણસ યાત્રા ઉપર ગયો તો મહાયાત્રામાં ગયો છે એમ ના કહેવાય. હા, ચાલો મારી સાથે મહાયાત્રા કરવા, એટલે મરવા. તેથી મહાની આ યાત્રાની પછવાડે મહા શબ્દ ન લાગે. નિદ્રાની પછવાડે મહા શબ્દ ન લાગે. બ્રાહ્મણની પછવાડે મહાશબ્દ ન લાગે. બ્રાહ્મણ જ કહેવાય. મહાબ્રાહ્મણ કહો એટલે મૂર્ખ અર્થ થાય છે એનો. આ તો મહાબ્રાહ્મણ છે. પેલો ખુશ થાય પણ ખબર પડે કે એને મૂર્ખો કીધો. હા, ખબર ન હોય તો બ્રાહ્મણ ખુશ થઈ જાય કે મને તો મહાબ્રાહ્મણ કીધો. પણ સંસ્કૃત ભાષામાં મહાબ્રાહ્મણનો અર્થ મૂર્ખ થાય. બ્રહ્મબંધુ કહો તો પણ ગાઢ છે. એ બ્રાહ્મણનો ભાઈ છે, પોતે બ્રાહ્મણ નથી. ત્યારે બ્રહ્મબંધુ કીધા પછી ન ખબર પડતા માણસો ખુશ થઈ જાય. ઓહો, આપણને તો મહાબ્રાહ્મણ કીધા ને બ્રહ્મબંધુ કીધા ને કેટલા અમને બિરદાવ્યા. હવે શું પતરા બિરદાવ્યા? ગાઢ આપી ગામઠી ભાષામાં, મોગમ ભાષામાં. તેથી મહા શબ્દ નિદ્રા પછવાડે ત્યારે જ લાગે જ્યારે માણસ મૃત્યુ પામ્યો હોય. તો નિદ્રામાં તમારી થયેલી સાધના જેમ સવારે કામ લાગે છે તેમ મરણ સુધી થયેલી સાધના નવા જન્મમાં કામ લાગે છે. બિલકુલ સીધી વાત છે. અહીંયા પણ ભગવાન જ સંભાળે છે. રાતના કોણ સંભાળે છે આપણને ખબર નથી. બધું રાતના આપણે ભૂલી ગયા. રાતે સુવાડી પ્રભાતે ઉઠાડતો, ઊંઘમહી પ્રેમ થકી સૌને સંભાળતો, તો ઉઠીને પહેલા પ્રણામ કરીએ, ઈશ્વરની સેવાને ના ભૂલીએ. આખી રાત કેટલી બધી વાતો સાચવી છે. કોના ઉપર કેટલા પૈસા આપણે માગીએ છીએ એ રાતના ઊંઘમાં ભૂલી ગયા તો સવારે બધો ઘટાડો થઈ જાય. તો ભૂલે ખરો માણસ? કોઈના લીધા હોય તો ભૂલી જાય, પણ આપ્યા હોય તો ન જ ભૂલે. લીધા હોય તો એ નક્કી કરીને ભૂલે છે કે ભૂલી જ જવા જેવું છે. હા, પણ આપ્યા હોય તો હરામ ભૂલે તો 5 રૂપિયા પણ 15 વર્ષે યાદ કરે. હા, તે વખતે હું બોલ્યો નહીં પણ તમે 5 રૂપિયા આમ સાઈડમાં રાખી લીધેલા. 15 વર્ષ થઈ ગયા એ વાતના. એટલે પણ હું કહે માથાકૂટ. હા, કેટલું પાણી વહી ગયું ઉપરથી. પણ કોઈને આપેલા પૈસા માણસ ભૂલતો નથી. ખરો માણસ એ કહેવાય લીધેલા પૈસા યાદ રાખે ને આપેલા પૈસા ભૂલી જાય. વિકાસનો રસ્તો આ છે. આપ્યા તે ભૂલી જાઓ અને લીધા હોય તો કોઈ દિવસ બોલો નહીં. જેના પૈસા લીધા ચૂકવી જ આપવા જોઈએ. એનું કારણ બોજો હલકો થાય આપણો.
ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે વિકાસના માર્ગે જવું હોય તો આ બધી વસ્તુઓ બહુ જ મહત્વની છે. અને ઊંઘ એનું ઉદાહરણ છે. તમે રાતના જ્યાં સુધી વાંચ્યું હોય તેનાથી આગળ વધો છો, તેવી રીતનું જન્મમાં જે કંઈ કર્યું હશે ત્યાંથી આગળ વધવાની વ્યવસ્થા ભગવાન કરે છે. તત્રતમ બુદ્ધિ સંયોગમ, તેટલો બુદ્ધિ સંયોગ તમને આપી દે. તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ, પૂર્વદેહમાંથી બુદ્ધિ સંયોગ લઈને માણસ આવે છે અને ત્યાંથી પાછો આગળ વધે. યતતે છે તતો ભૂય સંસિદ્ધવ કુરુનંદન, હે કુરુનંદન, ત્યાંથી ભૂય એટલે ફરીથી, સંસિદ્ધવ સંસિદ્ધિને માટે યતતે પ્રયત્ન શરૂ કરે છે. તે તમારું કરેલું ફોકટ જતું નથી, નહીં તો પછી કોઈ માણસ આગળ વધે જ નહીં. 10 જન્મનો વિકાસનો કોર્સ હોય ને દરેક જન્મે એની એ વાતો ફરી કરવાની, તો આગળ જવાય જ નહીં. તેથી આગળ જવાની વ્યવસ્થા પરમાત્માએ રાખેલી છે. તમારો જે અભ્યાસ થયો હશે તે બરાબર તમને પાકો મળશે. તમે જે સંપત્તિ દાનમાં આપી હશે એટલી વ્યવસ્થા ભગવાન તમારી આગળ કરે. લક્ષ્મી દાનાનુસારની, એટલે દાન આપનારો માણસ કોઈના ઉપર ઉપકાર કરતો નથી, પોતાની આવતા જન્મની વ્યવસ્થા કરે છે. અને કરવી જ જોઈએ ડાયા માણસે. મૂર્ખો હોય તે ખાલી હાથે જાય. ડાયો માણસ અહીંયા ખાય, ખવડાવે, વાપરે, મોજ કરે ને આગળની વ્યવસ્થા કરે. અને આપ્યા વગર પાછું આગળ કંઈ મળતું નથી, વાંચ્યા વગર આગળ અભ્યાસ થતો નથી. બધું કોમન છે, એક જ વાત છે, જે કર્યું તે મેળવો. અહીંયા અભ્યાસ કર્યો તો બધો અભ્યાસ તમને પાછો મળે. અહીંયા દાન કર્યું તો બધો પૈસો ત્યાં જઈને ઉભો રહે, આગળ તમારા માટે જમા થાય છે. તેથી જે લોકો આ બધી વસ્તુને સમજતા નથી તે બિચારા ખાલી હાથે દુનિયામાંથી ચાલ્યા જાય અને પછી જન્મારા સુધી પાછી સાધના કરતા માંડ ઊંચા આવે. અને એટલી જ પછી આ 84 લાખનો ચક્કર છે, એમાંથી માણસ નીકળી શકતો નથી. તેથી મનુષ્ય જીવનની અંદર જ્યારે આ બધું વિચારવાની ક્ષમતા છે, તેથી એ જન્મ વેડફી નાખવાનો ખાલી ખાવા પીવા અને ભોગમાં, એ શાલિગ્રામથી ચટણી વાટવા જેવું કામ થઈ જાય. શાલિગ્રામની પૂજા કરીને વિકાસ થાય, પણ કેટલાક મૂર્ખાઓ શાલિગ્રામથી ચટણી વાટે. તેમ માનવ જીવનમાં ખાલી ભોગ ભોગવવા એ શાલિગ્રામથી ચટણી વાટવા જેવું કામ છે. રત્નો વેચીને કોડી ખરીદવા જેવું કામ છે. તેથી એ મૂર્ખાઈ માણસ નહીં કરે. એટલે ભગવાન કહે છે જેટલો અભ્યાસ કરશો એટલો ભેગો આવશે. તત્રતમ બુદ્ધિ સંયોગમ. કેટલાક છોકરાઓ નાનપણથી જ એકદમ હોશિયાર, શા માટે? અભ્યાસ કરીને આવેલા છે. શંકરાચાર્યને 8મે વર્ષે વેદ આવડી ગયા. 8મે વર્ષે છોકરાને નાક સાફ કરતા બી નહીં આવડતું હોય, તે ઠેકાણે વેદો આવડી ગયા, કે રસ્તામાં પડ્યા છે, પણ આગળનો અભ્યાસ થયેલો હતો, તરત મળી ગયો એને. 16મે વર્ષે તો એમણે વેદો ઉપર ભાષ્યો લખી નાખ્યા છે. બ્રહ્મસૂત્ર, ઉપનિષદ ને ગીતા, 3 ગ્રંથો ઉપર 16મે વર્ષે ભાષ્યો લખાઈ ગયા છે. ટીકા સંસ્કૃતની અંદર, એને પ્રસ્થાનત્રયી કહેવાય. અને એ જે લખે તેને જ આચાર્યની પદવી મળે, ગમે તેને આચાર્ય કહેવાય નહીં. બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ગીતા ઉપર સંસ્કૃત ભાષામાં ઓથેન્ટિક ભાષ્ય લખી શકે તેને આચાર્ય કહેવાય. તેથી આ બધા આચાર્યોએ આ કામ કર્યું છે, ત્યાર પછી એમને આચાર્યની પદવી મળી છે. આજે તો કશી મહેનત ન કરતા પ્રાઇમરી સ્કૂલનો પ્રિન્સિપાલ પણ આચાર્ય કહેવાય, બાર બોર્ડનો આચાર્ય. અને અંદર જાવ તો વેડી ફૂંકતો હોય. શંકરાચાર્યને હાર્ટફેલ થાય જો આચાર્યને જુએ તો. હા, તેથી આચાર્ય પદવી એમને એમ નથી મળતી, એની પછવાડે એક શાસ્ત્ર છે. બ્રહ્મસૂત્ર, ઉપનિષદ, ગીતા જેવા ગ્રંથો ઉપર પ્રસ્થાનત્રયી પ્રમાણભૂત ભાષ્ય જ્યારે માણસ લખે ને ત્યારે આચાર્ય, એનો આચાર અતિ શુદ્ધ હોય. અને આટલું જ નહીં, બીજાના આચારની ખરાબી પણ હસતા રમતા દૂર કરી નાખે. તેથી પોતાનો આચાર અતિશય શુદ્ધ હોય, શાસ્ત્ર સંમત હોય, અને એની પાસે આવે તેનો પણ આચાર ધીરે ધીરે બદલતો જાય. તેથી આચાર્ય પદ જે મળ્યું શંકરાચાર્યને એમને એમ નથી મળ્યું, જન્માંતરની સાધના છે. તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ, પૂર્વદેહથી આ બધું બુદ્ધિ સંયોગ ઉભો થયેલો છે. તેથી કોઈ માણસ ઝડપથી બદલતો ન હોય તો ચીડાઈ જાવ નહીં, કારણ કે એની પાસે મેટલ નથી, પોતાનો માલ લઈને આવેલો નથી. વાતાવરણ ગમે એટલું સારું હોય, વાતાવરણની થોડી અસર થાય, પણ એ 10-20%, 80% એનો પોતાનો માલ છે. 80% માલ ખરાબ હોય તો 10% બહારના સંસ્કાર કેટલી અસર કરે? થોડું ઘણું એને માઇલ્ડ કરે, બીજું કંઈ થાય નહીં. તેથી મા બાપ પર આપણે આરોપ નાખીએ ને, સંજોગ પર આરોપ નાખીએ ને, સમાજ પર આરોપ નાખીએ ને, કાળ પર આરોપ નાખીએ, બધું 10-20%ની રમત છે ટોટલ. સારા મા બાપ મળ્યા હોય 10-20% ફાયદો થાય, સારું વાતાવરણ મળે 10-20% ફાયદો થાય, પણ 80% તો માલ તમારો પોતાનો જ હોવો જોઈએ, એમ ગીતાકારનો સ્વસ્થ સિદ્ધાંત છે. તેથી સારા માણસનો દીકરો ખરાબ કેમ થયો ચર્ચા કરો જ નહીં, એનું કારણ ખરાબ જ આવેલો છે પહેલેથી. હવે જાત જાતના ઋણાનું બંધ હોય તેના કારણે માણસ આવે. તમારા કંઈ હિસાબ કિતાબ બાકી હોય, માણસ એકદમ સારો હોય પણ ગયા જન્મમાં કોઈ ગુંડા જોડવાનો વ્યવહાર બાકી રહ્યો તો એ ગુંડો એના ઘરે જન્મીને આવે, કરો શું તમે? એનો હિસાબ પૂરો કરવાનો છે. અને એ જો ઘરે ના આવ્યો તો પેલો એને આપે બી નહીં. તેથી ભગવાનને કયા હિસાબો ક્યાં કરવાના છે કશી ખબર જ નહીં પડે. તેથી આપણે ઉપર છેલ્લી દ્રષ્ટિથી બોલતા હોઈએ, આ માણસ આવો લોફર છે ને એનો છોકરો સંત કેમ થયો? થાય, એના હિસાબ પૂરા કરવા માટે એના ઘરે આવ્યો છે, બાકી એની સાધના પાછી જુદી છે. તેથી ખરાબ માણસના ઘરે સારો છોકરો આવી શકે, સારા માણસના ઘરે ખરાબ છોકરો આવી શકે. આવું કેમ થયું એ બોલનારા માણસો બહુ બાલિશ છે, એનો ઊંડો અભ્યાસ નથી. ગીતા વાંચ્યા પછી આ પ્રશ્નો જ ના આવે. એનું કારણ 80% માલ દરેક માણસ પોતાનો લાવે છે.
સારો માણસ 80% સારો માલ લઈને આવેલો છે અને ખરાબ માણસ 80% ખરાબ માલ લઈને આવેલો છે. 10% 15% વ્હાઇટ વોશ છે. પછી એ સારો માણસ પણ 10-20% ખરાબ લોકો જોડે ફરતો હોય તો ધીરે ધીરે બગડતો જાય, પણ તરત બગડતો નથી. અને ખરાબ માણસને તરત સત્સંગ મળે તરત માણસ બગડી જાય. તો 10-20%ની જે અસરો છે તેની અસર થોડા વાર લાગે, અને 80%નો પોતાનો માલ છે ત્યાં માણસ તરત ખેંચાય. તેથી 80% જે ખરાબ માણસ છે એને જરાક ચાન્સ મળ્યો કે ખરાબ તરફ ઢળી જાય. ત્યારે આ બધા વિકાસનો ક્રમ આપણો ચાલતો એક શૃંખલા છે, અનુસ્યુત શૃંખલા છે. આપણે જે આજે છીએ ને તે અનંત જન્મારાઓનો સરવાળો છે. 10 જન્મ પહેલા કંઈક થયું હશે, 9 જન્મ પહેલા કંઈ થયું હશે, 8 પહેલા કંઈ થયું હશે, બધાનો ટોટલ મારીને પછી આજનો માણસ ઉભો થાય આખો. તેથી બધી રકમ લખ્યા પછી સરવાળો કેમ મારીએ આપણે? તેમ આપણામાં કેટલી રકમો લખાઈ છે ટોટલ મારીને આપણે અહીંયા ઊભા છીએ. તેથી એક માણસને ઓળખવા પછવાડે બધી એની રકમ જોવી પડે કે આ સરવાળો આવ્યો ક્યાંથી. 25-50 લાખનો સરવાળો એમને એમ થાય નહીં, ઉપર મોટી રકમ હોય આખી. તેમાં આજે જે માણસ ઉભો છે તે જન્માંતરોથી સરવાળા મારતો મારતો આવ્યો છે, કેરી ફોરવર્ડ. તેથી એ પ્રમાણે ચાલતો જાય છે અને પછી એની આખી આકૃતિ ઊભી થાય છે. ને એ સંદર્ભમાં માણસે સમજવાની હિંમત હોવી જોઈએ. તે બહુ ઓછા લોકોમાં હોય છે, ગૂંચવાઈ જાય માણસો. મોટા મોટા સાયકોલોજીસ્ટ ગૂંચવાયા છે. ફ્રોઇડ, એડલર, જુંગ, આ લોકોએ ઘણો અભ્યાસ કર્યો છે આની પછવાડે. અનકોન્શિયસ માઇન્ડની આખી થિયરી છે. અજાગૃત મન પજવે છે માણસ. પણ આવ્યું ક્યાંથી અજાગૃત મન? તમે જવાબ નથી આપી શકતા, કારણ કે પૂર્વજન્મ અને પુનર્જન્મ માનતા નથી. બસ માણસના સુસુપ્ત મનમાં કંઈક પડેલું અને એકદમ કૂદે એટલે માણસ ખરાબ થઈ જાય. ઓચિંતો મેનકાને જોઈને વિશ્વામિત્રનું મન ખરાબ થાય, ઓચિંતું ના થાય. એ મનમાં બિલાડું આવ્યું ક્યાંથી? અજાગૃત મન છે, તમારું ગોડાઉન છે, એમાં તમારા કર્મો પડેલા એમાં આવ્યા ક્યાંથી? તો એ જન્માંતરના ગોડાઉન છે. આપણી પાસેનો જવાબ છે, પાશ્ચાત્યો પાસે નથી. જ્યાં સુધી જન્મ જન્માંતર માનતા નથી ત્યાં સુધી મનમાં કચરો શા માટે આવે એનું કારણ નથી. અને આટલો બધો કચરો આ જન્મમાં ક્યાંથી આવે? તેથી જન્માંતરથી દબાયેલો પડ્યો હોય, દબાયેલો પડ્યો છે તો ઉછળે છે એટલું એ લોકો કહે છે, પણ દબાયેલો ક્યાંથી આવ્યો તે ત્યાં સુધી નજર પહોંચતી નથી આ લોકોની. તેથી અનકોન્શિયસ માઇન્ડની થિયરી ઉપર આ લોકો અટકી ગયા કે અંદર દબાઈ રહેલી કેટલીક વાસનાઓ છે. સપ્રેસ ડિઝાયર્સ ગેટ એક્સપ્રેશન. દબાયેલી વાસનાઓ અભિવ્યક્ત થાય અને માણસ ખલાસ થાય. તેવું કેટલાકની સારી વાતો દબાયેલી પડી હોય એ ઓચિંતી ઉછળે તો વાલિયાનો વાલ્મીકી પણ થઈ જાય. ખરાબ બિલાડો કોથળામાંથી બહાર આવે તો વિશ્વામિત્ર મેનકાની પછવાડે પડે, અને સારો એકાદ બિલાડો બહાર આવે ને તો વાલીઓ વાલ્મીકી પણ થઈ જાય. ત્યારે અંદર કશું દબાયેલું પડ્યું છે વર્ષોથી, જન્માંતરથી, વર્ષોથી નહીં ખાલી. ઘણી વાર આપણને થાય કશું આ જીવનમાં આ માણસનું આવું દેખાતું નથી, આવું કેમ થયું? અરે પણ આ જીવન પૂરતું નથી, જન્માંતરોનો ગોડાઉન છે અંદર. તેમાંનો માલ ક્યારે બહાર આવે ખબર નહીં પડે. તેથી સારો માણસ બગડી ગયા પછી લોકોને આશ્ચર્ય થાય, આટલો સારો માણસ, આટલો અભ્યાસુ માણસ અને એકદમ આવી રીતનું કેમ બગડ્યો? એ દબાયેલો હતો માલ તે બહાર આવ્યો. ત્યારે ઉપરનો માલ પહેલા દેખાય, કચરો પછી બહાર આવે. તમે ગોડાઉન ખાલી કરો તો નીચેનો માલ તો પછી બહાર આવવાનો ને. ત્યારે હંમેશા ઉપરનો માલ જોઈને આપણે કોઈને પણ સારો કહી દઈએ, પણ જ્યારે એનું ગોડાઉન ખુલે ત્યારે ખબર પડે કે અંદર ઘણું હતું. અને એમાંનો દોષ પણ નથી, જન્માંતરથી આવે છે. અને એ જ સત્સંગ અને સ્વાધ્યાયથી ધીરે ધીરે સાફ થાય છે. જો જાગૃતિપૂર્વક સત્સંગ અને સ્વાધ્યાય માણસ કરે તો. અને સાફ કરે જ છૂટકો છે, જ્યાં સુધી નહીં થાય તો છૂટકો જ નથી. તો જેટલી જાગૃતિ જલ્દી આવશે એટલો માણસ જલ્દી વિકાસના માર્ગે જશે. ત્યારે તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ. એક જ ગુરુ હોય ને બધા શિષ્યોને ભણાવતા હોય તો એક હોશિયાર થાય ને એક ડલ થાય. શા માટે? વિકાસના ઉપર આધાર છે. વિતરતી ગુરુ પ્રાજ્ઞે વિદ્યામ યથૈવ તથા જડે. જેવી વિદ્યા પ્રાજ્ઞને આપે ને તેવી જ વિદ્યા જળને આપે. ગુરુ પક્ષપાત કરતા નથી, બધા ભેગા બેઠા હોય અને ગુરુ બોલતા હોય. કોઈને ના પાડી છે ગ્રહણ કરવાની? વિતરતી ગુરુ પ્રાજ્ઞે વિદ્યામ યથૈવ તથા જડે નતુ ખલુ તયોર જ્ઞાને શક્તિમ કરોતી અપહંતિવા. જ્ઞાન બધાને આપે છે, પણ જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિ ગુરુ કોઈને આપતા નથી ને કોઈની ખેંચી પણ લેતા નથી. આ માણસને જ્ઞાન પ્રાપ્ત ન થાય એની શક્તિ મેં ખેંચી લીધી, આવું ગુરુ ન કહે. કોઈની જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ ખેંચી પણ લેતા નથી અને કોઈને જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિ પણ આપતા નથી, ખાલી જ્ઞાન આપે છે. શક્તિ હોય તે ગ્રહણ કરે. ત્યારે વિતરતી ગુરુ પ્રાજ્ઞે વિદ્યામ યથૈવ તથા જડે નતુ ખલુ તયોર જ્ઞાને શક્તિમ કરોત્ય પહંતિવા ભવતી ચ પુનર્ભૂયાન ભેદ ફલમ પ્રતિ તદયથા. એક સરખું જ્ઞાન ગુરુ આપે છતાં ફળના બારામાં ભેદ નિર્માણ થાય છે. સરખું ફળ નથી આવતું. એક જ ગુરુના 5 શિષ્યોને બધા રોજ પલાટ મારીને એની પાસે સાંભળતા હોય, પણ પાછળનો વિકાસ જુદો. ભવતી ચ પુનર્ભૂયાન ભેદ ફલમ પ્રતિ તદયથા. ફળના બારામાં ભેદ પડે છે. એનું કારણ પ્રભવતી સુચિર બિંબોદ ગ્રાહે મનિર્ન મૃદાંચય. સૂચિબિંબ સરસ પ્રતિબિંબ ઝીલવાની ક્ષમતા મોતીમાં છે, માટીના ઢેફામાં નથી. ત્યારે ગુરુ જ્ઞાન આપે પણ કેટલાક મોતી હોય તેમાં પ્રતિબિંબ પડે અને કેટલાક માટીના ઢેફા હોય જેમાં જલ્દી પ્રતિબિંબ પડતું નથી.
ત્યારે માટીના ડેફાની હજી સાધના બાકી છે અને મોતી થવાનું છે, થશે, ધીરે ધીરે થશે. કોઈ જ માણસ એકાએક મોતી બનતું નથી અને કોઈ જ માણસ કાયમ માટીનું ઢેફું રહેતું નથી, પણ વિકાસમાં ફરક રહેવાનો છે. તો એની સાધના હજી ત્યાંથી શરૂ થાય છે અને આની સાધના ઉપરથી એકદમ શરૂ થાય છે અને પરિણામે ભવતી જે પુનર્ભૂયાન ભેદ ફલમ પ્રતયથા ભવતી પ્રભવતી શુચિર્બિંબોદગ્રાય મણિર ન મૃદાંચય. મૃદાંચય એટલે માટીનું ઢેફું. ત્યારે મણી પ્રભાવિત છે, મણી સમર્થ છે પ્રતિબિંબ ઝીલવાને માટે. તેમ કેટલાક લોકો સમર્થ હોય ગુરુનું જ્ઞાન ઝીલવાને માટે અને કેટલાક સમર્થ ન હોય. અને તેથી કવિએ પ્રાર્થના કરી છે કે હે ગુરુ, આવતી જાહ્નવી તારી અમારે ઝીલવાની. જો એ જ્ઞાનનો જે ગંગા પ્રવાહ આવે છે ઝીલવાનો હોય ને તો શિવત્વ શિવનું દે છે અને પદભૂમિ હિમાદ્રીની. હિમાલય જેવી મક્કમ ભૂમિ જોઈએ અને શિવત્વ જોઈએ શિવનું, તો જ્ઞાન ઝીલાય. જ્ઞાન રસ્તામાં નથી પડ્યું. ગુરુ તો જ્ઞાન વહેડાવે, જોરદાર વહેડાવે, ધોધમાર પ્રવાહ છે. સ્વર્ગમાંથી જેટલા ફોર્સથી ગંગા પડી ને એટલા ફોર્સથી જ્ઞાન પ્રવાહ ચાલતો હોય, પણ ઝીલવાને માટે શિવ જોઈએ. શિવ વચ્ચે ઝીલતે નહીં તો પૃથ્વી ફાડીને ગંગા સીધી પાતાળમાં જતે, ભગીરથનું કામ થતે નહીં. ત્યારે વચમાં શિવત્વ જોઈએ, કલ્યાણની ભાવના હોય ને તો જ જ્ઞાન પચે, નહીં તો જ્ઞાનનો બી અપચો થાય. શિવત્વ જોઈએ અને એ માર્ગે ગયા પછી અગવડો આવે તો તે ઝીલવા માટે હિમાલયની તાકાત જોઈએ. પદભૂમિ હિમાદ્રીની, હિમાલયની તાકાત જોઈએ જ્ઞાન ઝીલવાને માટે અને શિવની કલ્યાણમય ભાવના જોઈએ, તો જ્ઞાન ઝીલાય છે. હવે એ પાત્રતા ક્યાંથી આવે છે? જન્માંતરની સાધનાથી આવે છે. એટલે એક જ જન્મમાં તમે બધું માણસ પાસે અપેક્ષિત રાખી શકો નહીં, પણ તમે કર્યું હશે તો ફોકટ નહીં જાય એની ખાતરી ભગવાન આપે છે. આ ભગવાન કાગળ ઉપર સહી કરી આપે છે, તમારું કરેલું ફોકટ નહીં જાય, હું જવાબદાર છું. આ જવાબદારીની સિગ્નેચર છે, ગમે તેના માણસની નથી. તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે, અને તૈયાર થયેલો બુદ્ધિ સંયોગ પાછો મળશે. લભતે પૌર્વદેહિકમ, તેથી પૂર્વદેહનું બહુ મહત્વ છે. તેથી આ જ જીવન જોઈને બધા નિર્ણયો લેવાય નહીં. જન્માંતરથી માણસ ચાલતો આવેલો છે, ત્યારે કોઈ માણસ ખરાબ શા માટે, કોઈ માણસ સારો શા માટે? જન્માંતરથી સ્વભાવ ઘડાય છે અને સ્વભાવની જે બદલવાની પ્રક્રિયા છે ને બહુ ધીમી છે. સ્વભાવો દૂરોથી ક્રમઃ, બગડે જલ્દી અને સુધરે ધીરે ધીરે, એના જેવું છે. સ્વભાવને સુધારતા બહુ વાર લાગે. ટીપે 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 સરોવર ભરવો પડે. પાણી ભરતા જ વાર લાગે, ખાલી કરતા વાર લાગતી નથી. ચડતા જ હંમેશા વાર લાગે, પડતા વાર લાગતી નથી. ડુંગર ઉપર ચડવામાં મહેનત પડે, પડવામાં કંઈ નહીં, પગ લપસો કે છેક નીચે. પડવા માટે કોઈ સાધના નહીં, લપસવાની જરૂર ખાલી. ત્યારે સીધો નીચે આવે, કોઈ મહેનત નહીં. અને તેથી જ સ્વભાવ બગડતા માણસે અટકાવવો જોઈએ. જાગૃતિ અને સ્વાધ્યાય એટલા માટે જોઈએ કે એકવાર લપસ્યા તો સીધા નીચે. પગથિયા ઉપરથી લોટો પડ્યો તો ભાગ્યે જ વચ્ચે ઉભો રહે છે, સીધો ઠેઠ નીચે જાય. ઠમઠમ ઠઠમ ઠમ ઠઠમ ઠઠમ ઠ. અને એટલે સતત જાગૃતિની અપેક્ષા છે. અને જેમ જેમ ઉપર જાઓ ને તેમ વધારે જાગૃતિ જોઈએ. એનું કારણ આટલી મહેનત કર્યા પછી લપસીને એકદમ નીચે જવાનું. જેટલો માણસ મોટો તેટલી માણસની જાગૃતિ વધારે હોવી જોઈએ. સાધના વર્ષોની ફોકટ જાય ને પાછો એકડો ગૂંટવો પડે. એનું કારણ તમે લપસ્યા, તમે નીચે આવી ગયા તો પછી એ જ વસ્તુ આગળ મળશે. અને તમે હાઇટ મેન્ટેન કરીને ગયા છો તો એનાથી પછી આગળ જવાની તમારી શરૂઆત થઈ જશે. તેથી જે હાઇટ મેન્ટેન કરી છે તે થ્રુઆઉટ માણસે જાળવવાની, એના માટે જાગૃતિ રાખવાની. અને એ હાઇટ પછી તમે જ્યારે જગ્યા છોડીને જાઓ છો તો એટલી જ હાઇટ તમને જલ્દી બની જાય આવતા જન્મમાં, તેની વ્યવસ્થા ભગવાને રાખી છે. આ જન્મમાં 50 વર્ષ લાગ્યા હશે તો એ જ વાત બીજા જન્મમાં 10 વર્ષમાં મળી જાય અને બાકીના 40 વર્ષ તમારા બચે શા માટે? આગળની સાધના કરવા માટે. તેથી આખો વ્યવસ્થિત તંત્ર છે આ. અહીંયા એનાર્કી કે અંધાધૂંધી નથી. જેને જે મળ્યું છે તે એને કર્યું છે માટે જ મળ્યું છે. કર્યા વગર કોઈને કશું મળતું નથી અને કરેલું કોઈ દિવસ ફોકટ જતું નથી. તમે સાધના કરી છે તો મળીને ઊભી જ રહેશે. તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમ.